નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. લોકમાન્ય બાળ ગંગાધર તિલકની પુણ્યતિથિના અવસરે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે મહાનગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ અને અન્ય મહાનુભાવોએ ઉપસ્થિત રહી લોકમાન્ય તિલકના દેશપ્રેમ, રાષ્ટ્રવાદ અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં આપેલા અમૂલ્ય યોગદાનને યાદ કર્યું હતું. લોકમાન્ય તિલક ભારતીય સ્વાતંત્ર્ય ચળવળના અગ્રણી નેતા, પ્રખર રાષ્ટ્રવાદી અને સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને મેળવીને જ રહીશ જેવા પ્રેરણાદાયી સૂત્રના પ્રણેતા તરીકે જાણીતા છે. તેમના વિચારો અને કાર્ય આજે પણ દેશવાસીઓ માટે પ્રેરણારૂપ બની રહ્યા છે. પુણ્યતિથિ નિમિત્તે ઉપસ્થિત મહાનુભાવોએ લોકમાન્ય તિલકને નમન કરી તેમના આદર્શોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આજે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને લઈને જ જંપીશ ના મંત્રથી સમગ્ર દેશમાં સ્વાતંત્ર્ય સંગ્રામની અલખ જગાવનાર મહાન વ્યક્તિત્વ, મહાન સ્વાતંત્ર્ય સેનાની, વિદ્વાન વ્યક્તિત્વ એવા જેમને લોકમાન્યનું બિરુદ મળ્યું હતું, લોકમાન્ય તરીકે સમાજમાં સ્વીકૃતિ મળી હતી, એવા શ્રી બાળ ગંગાધર તિલકજીની પુણ્યતિથિ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કોઠી સ્થિત આનંદપુરા ખાતે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ અને તેના માધ્યમથી શ્રદ્ધાસુમન અર્પણ કરવાનો કાર્યક્રમ મેયરશ્રીની અધ્યક્ષતામાં યોજાયો છે. જ્યારે લોકમાન્ય તિલકજીએ ગણેશોત્સવ હોય કે શિવાજી જયંતિ હોય, આવા ઉત્સવોના સામૂહિક ઉત્સવ બનાવીને સમાજમાં એકતાનું મહત્ત્વ શું છે અને સંગઠિત થઈને સમાજ કયા પ્રકારનું રાષ્ટ્રહિતનું કાર્ય કરી શકે, આ પ્રકારનો ઉચ્ચ કોટીનો સંદેશ આપ્યો હતો. આજે વડોદરાના નગરજનોને, ખાસ કરીને યુવાનોને હું અપીલ કરું છું કે લોકમાન્ય તિલકજીના જીવન આદર્શોને આપણે અપનાવીએ. રાષ્ટ્રપ્રેમ, આત્મનિર્ભરતા અને સાથે એકતા અને સંગઠનની શક્તિને વિકસિત ભારતના નિર્માણમાં પરિવર્તિત કરીએ.